નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગૌરક્ષાના લાભાર્થે યોજાયેલો ગીતા રબારીનો લોક ડાયરો। ડાયરામાં રૂપિયા અને ડોલરની ઉડેલી છોડો। बस अकस्मात में मृतकना वारसोने 5 लाखनी सहाय। धारासभ्यना हस्ते चेक थयेलो अर्पण। नवसारीनो ईमानदार रिक्षावाळो 4 लाखना दागीना परत करी दाखवेली प्रामाणिकता। पूज्य सिंधी पंचायत द्वारा योजायेली क्रिकेट टूर्नामेंट। सूरतनी SJK 11 नो थयेलो शानदार विजय। नवसारीમાં ગૌરક્ષાના લાભાર્થે પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનો લોક ડાયરો યોજાયો હતો। ડાયરાની રમઝટમાં રૂપિયા અને ડોલરોનો વરસાદ થયો હતો। નવસારી ગૌરક્ષા સમિતિ દ્વારા શનિવારની રાત્રિએ પ્રસિદ્ધ લોકગાયિકા અને કચ્છની કોયલનું બિરુદ મેળવનારી ગીતા રબારીનો લોક ડાયરો યોજાયો હતો। ગૌરક્ષાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં લોકગાયિકા ગીતા રબારીનું ભવ્ય સ્વાગત થયું હતું। ઇટાળવા ખાતે આવેલ બીઆર ફાર્મમાં લોક ડાયરાને માણવા માટે ભારે માનવ મહેરામણ ઉમટ્યું હતું। સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોક ડાયરામાં લોકગાયિકાએ તેમના સુરીલા કંઠે રસિકોને તરબોળ કર્યા હતા। લોકગીતો અને ભજનોની રમઝટ વચ્ચે ડાયરામાં રસિકો તેમના થનગનાટને રોકી શક્યા ન હતા અને લોકગીતોને બિરદાવવા રૂપિયાનો વરસાદ કર્યો હતો। ડાયરામાં રૂપિયાની છોડો ઉડી હતી। ગૌ સેવાના લાભાર્થે દાતાઓએ મન મૂકીને દાનની સરવણી વહાવી હતી। સાથે સાથે ડાયરામાં NRI રસિકોએ પણ ડોલરની છોડો ઉડાવી હતી। ગીતા રબારીના કંઠને બિરદાવવા NRI રસિકોએ ડોલરનો વરસાદ કરી ગૌરક્ષા ગૌમાતાના ઉદ્ધાર માટે ઉદાર મને દ્રવ્ય આપી ડાયરાની રમઝટમાં રંગ જમાવ્યો હતો। કચ્છની કોયલ ગણાતી ગીતા રબારીનો લોક ડાયરો યોજાઈ રહ્યો છે, ત્યારે આપણી સાથે છે આ લોક ગાયિકા ગીતાબેન રબારી। ગીતાબેન, આપ નવસારીમાં આવ્યો છો, ગૌ સેવાના અર્થે આવ્યા છો, શું કહેશો? હા, આજનો પ્રોગ્રામ ગૌ સેવાના લાભાર્થે છે, ખાસ ગૌરક્ષાના લાભાર્થે, અને ભાઈ સાજણભાઈ ભરવાડે રાખેલો છે પ્રોગ્રામ, અને ઘણા બધા માલધારી સમાજના અન્ય સમાજના લોકો આમાં જોડાયેલા છે, અને ખાસ નવસારીના આંગણે છે અને ગાયોના માટે છે, એટલે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ઘણા બધા સંતો ઉપસ્થિત રહેવાના છે, અને ગાય માટે આપણે કરવું જોઈએ, આપણી જવાબદારી પણ બને છે, આપણી માતા છે, અને ખાસ જે ગૌ હત્યા થઈ રહ્યા છે એ પણ બચાવવા જરૂરી છે, કેમ કે જો ગાય જ નહીં વધે, ગાય જ નહીં બચે તો પછી આપણે માં કોને કહેશું। એટલે ગાયોના લાભાર્થે ડાયરા થઈ રહ્યા છે તો બહુ ખુશીની વાત છે। સુરીલો કંઠ છે આપનો, અને આપનો કંઠ લોકો માણવા માટે તૈયાર છે, આપ શું કહેશો? હા, બધા લોકોનો બહુ સપોર્ટ રહ્યો છે, અને એ લોકો થકી જ હું કાંઈ પણ છું, એ લોકોથી એ લોકોના સહકારથી છું, અને મોટી સંખ્યામાં લોકો મને સાંભળવા માટે છે, તો હું ભાગ્યશાળી છું કે મને બધા લોકો સાંભળે છે અને મારા કંઠને સ્વીકારે છે। ગૌ સેવા માટે શું કહેશો? ગાયના રક્ષણ ગાયોના રક્ષણ માટે એ જ કહીશ કે ગાયને બચાવશો તો આપણા ભવિષ્યમાં જે પણ આપણા બાળકો હશે તો એમને આપણે કહી શકશું કે આ ગાય છે ને આપણી માતા ગણાય છે। બાકી ગાય જો નહીં હોય તો આપણે કોને માલ તરીકે ગણી શકશું એમ। આજે જે નવસારીમાં જમાલપુર ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે, એનો ઉદ્દેશ ફક્ત એ જ છે કે ગુજરાતમાં તથા સમગ્ર ભારતમાં જે ગૌ હત્યા થઈ રહી છે, ગાયો ઉપર જે તકલીફ થાય છે, ગાયોના એક્સિડન્ટો થાય છે, એ માટે એમ્બ્યુલન્સ આવે, એ માટે ગાયો માટે ઘાસચારો આવે, એના લાભાર્થે આજે ગીતાબેન રબારી જે કચ્છની કોયલ કહેવાય એના દ્વારા એક ડાયરાનું આયોજન કરેલું છે। આ ડાયરાનું આયોજનથી જે ફંડ ફાળો ભેગો થશે એ અમે ગાયો માટે જ વાપરવાના છીએ। નવસારી ST બસ અડફેટે મૃત્યુ પામનાર વારસોને સરકારના ગુજરાત રાજ્ય ST વિભાગ દ્વારા 5 લાખનો સહાયનો ચેક ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે અર્પણ થયો હતો। નવસારીમાં 24મી ડિસેમ્બરે બસ ડેપોમાં ST બસના ડ્રાઈવરે 3 જિંદગીને કચડી નાખી હતી। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી હતી। નવસારી ડેપો ઉપર ખડસુપા ગામની વર્ષાબેન હળપતિનું મોત આ ઘટનામાં થયું હતું। વર્ષાબેન નવસારી શહેરમાં ઘરકામ કરવા માટે આવતા હતા। તેમના કરુણ મોતથી તેમના 2 સંતાનો નિરાધાર થયા છે। સેજલ અને ધવલના પિતાનું પણ થોડા વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું। માતા વર્ષાબેન સાથે રહી બંને બાળકો અભ્યાસ કરતા હતા, પરંતુ માતાનું પણ છત્ર ગુમાવતા
બંને બાળકો આધાર વિના થયા છે. ત્યારે સરકારના એસટી વિભાગ દ્વારા આ બંને બાળકોને 5 લાખની સહાયનો ચેક ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. ખડસુપા ગામના વચલા ફળિયામાં તેમના નિવાસ સ્થાને ધારાસભ્ય સાથે પ્રાંત અધિકારી અને એસટી ડેપોના મેનેજરની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એક ખૂબ જ જેને એમ કહેવામાં આવે કે અકલ્પનીય ઘટના થોડા સમય પહેલાં એસટી ડેપોમાં નિર્દોષ જેણે સવારે ભગવાને નક્કી કર્યું હોય સવારે શું થવાનું છે એ નક્કી નથી હોતું ભાગ્યમાં, એ પ્રમાણે અકસ્માત જ્યારે થયો અને 3 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા, એકને ઈજા થઈ. મોટર વ્હીકલ ક્લેમ મુજબ નિયમ ગુજરાત સરકારનો એવો હોય છે કે એના પૈસા મોટર ક્લેમ પાસ થાય પછી એના પૈસા આપવામાં આવે છે, જેટલી રકમ કોર્ટ નક્કી કરે તે. પણ આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ અને કેબિનેટ મંત્રી ફળદુ સાહેબે ખૂબ સંવેદના સાથે પહેલો નિર્ણય એવો લીધો કે જે કંઈ હોય એ કેબિનેટમાં નિર્ણય લેવાયો કે શરૂઆતમાં જે ઉંમરના પ્રમાણમાં એટલે 2 જણને 5-5 લાખ અને ખેરગામમાં જે બેન જે એક્સપાયર થઈ ગયા છે એમને 4 લાખ અને જે ઈજાગ્રસ્ત છે એને 1 લાખ એમ કહીને આજે અમે ખડસુપા મુકામે આવ્યા છે. આ એક સંવેદનાનો પ્રસંગ છે. એટલે પરમ કૃપાળુ પરમાત્માને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી છે એમાંથી બહાર આવે. માનનીય ધારાસભ્યશ્રી, ગામના આપણા પ્રતિનિધિ રૂપે મોહનભાઈ અને બીજા બધા આગેવાનો થકી જે આ પ્રયત્નો થયા અને છોકરાઓને જે સહાય મળી એ સહાયનો ભવિષ્યમાં એમના સારા વિકાસના માટે, એમના ભણતરને માટે કંઈક સહાયરૂપ બને અને જીવનમાં એવો પ્રગતિ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. એસટી તંત્રએ જે થોડોક રસ દાખવ્યો છે એમના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. નવસારીના ઈમાનદાર રિક્ષા ચાલકે પ્રામાણિકતાથી 4.5 લાખના સોના ચાંદીના દાગીના મૂળ માલિકને પરત કરી વિશ્વાસઘાત અને છેતરપિંડીના જમાનાને હડસેલ્યો છે. નવસારીના ઈમાનદાર રિક્ષાવાળાએ જીવંત રાખી છે પ્રામાણિકતાને. સોના ચાંદીના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી જનારા પેસેન્જરને પરત કરી દાગીના ભરેલી બેગ નવસારી શહેરના નાગ તલાવડી ખાતે જૈન સમાજનો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે નવસારીના દીપકભાઈ શાહના સંબંધી જામનગરથી આવ્યા હતા. ત્યારે તેઓ ધર્મનગરીમાં દર્શન કરી નાગ તલાવડી ખાતેથી અનિલ દંતાણીની રિક્ષામાં બેઠા હતા. તેમની સાથે કેટલોક સામાન પણ હતો અને સાથે પૂજા કરવા માટેના સોનાનો કળશ અને ચાંદીના છત્રનો સામાન ભરેલી બેગ પણ લઈ રિક્ષામાં બેઠા હતા. દીપકભાઈના ઘરે પ્રેમજી કોમ્પ્લેક્સ ખાતે તેઓ રિક્ષામાંથી ઉતર્યા હતા અને ઉતાવળે સોના ચાંદીના પૂજાનો સામાન ભરેલો બેગ ભૂલી ગયા હતા. રિક્ષાવાળો તેના ઘરે ગયો ત્યારે રિક્ષામાં આ બેગ જોતા તે બેગ લઈને પ્રેમજી કોમ્પ્લેક્સમાં દીપકભાઈ શાહના ઘરે જઈ પરત કરી હતી. રિક્ષા ચાલક અનિલ દંતાણીની પ્રામાણિકતાને દીપકભાઈ અને તેમના પરિવારે બિરદાવી હતી અને આજના વિશ્વાસઘાત ભર્યા જમાનામાં હજી પણ ઈમાનદારી અનિલ જેવા લોકોએ જીવંત રાખી છે. એટલે જેનું વસ્તુ મારી રિક્ષામાં હતું એનું વસ્તુ સહી સલામત પાછું મેં ઘરે પહોંચાડ્યું. મારી ઈમાનદારી મેં ફરજ નિભાવી. આ પેસેન્જરને અશોક ટાવરથી મેં બેહારેલા હતા અહીંયાથી, તો એ લોકોને 2-3 જગ્યાએ ફરવાનું હતું તો ફરાવ્યા મેં. મને ભાડું આપ્યું એનો કહે, પછી મને એડ્રેસ મળ્યું કે એ લોકોનો કંઈ સંબંધી અહીંયા જ છે. તો પાછો ફરીને મેં આવ્યો ખરી કે ઘરે ગયો તારું મારેલું હતું. પછી આજુબાજુ જોઈ હું કોઈ ભાઈ આવી તો હું ફોન નંબર કરું તો ફોન બંધ કરે તો એ લોકોને પોંકતું કરું મેં એમ કરીને. તો સવારે પાછો આવ્યો મેં 10 વાગે, જે ભાઈને તો આપી ગયેલું એ ભાઈને કીધું મૂકું ભાઈ આપ્યું તમે બેગ નથી આપ્યું એમ કે તમે આવી ગયા તમારા હાથથી જ તમે આપી દો. તો બેગ આપવા ગયો અંદર મેં, તો મારી અંદર શાબાશી કરી એનો કોઈ બક્ષિસમાં મને 2000 રૂપિયા આપ્યા. નવસારી પૂજ્ય સિંધી પંચાયત દ્વારા એસવીએસ અને એસપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 7 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલમાં સુરતની ટીમ વિજેતા થઈ હતી. નવસારી પૂજ્ય સિંધી પંચાયત આયોજિત એસવીએસ એસપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ છાપરા ક્રિકેટ મેદાન ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં નવસારી, સુરત, વલસાડની 7 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ઝૂલેલાલ મંદિર સિંધી કોલોની ખાતેથી ભગવાન ઝૂલેલાલની આરતી કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. સમાજના યુવાનોમાં સંગઠન ભાવના વિકસે અને ભાતૃભાવ સમરસ થાય તે હેતુથી આ ટુર્નામેન્ટ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. સિંધી સમાજના યુવાનોએ અને વડીલોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સિંધી સમાજના વડીલોની દીવાના મસ્તાનાની ટીમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ટુર્નામેન્ટની સેમીફાઇનલ રામરોટી 11 SVS 11 વચ્ચે રમાઈ હતી, જેમાં SVS 11 વિજેતા થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટની કોમેન્ટ્રી વાસુદેવ બુદાણી અને રાહુલ બુદાણીએ ભારે વ્યંગ અને રમૂજ સાથે રજૂ કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુરતની SJK અને નવસારીની SVS 11 વચ્ચે રમાઈ હતી, જેમાં સુરતની SJK 11નો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલમાં રનર્સઅપ થયેલી SVS 11ના ખેલાડીઓને સિંધી સમાજના સાંઈ કાલીરામ સાહેબના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી. ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા સુરતની SJK 11ને સમાજના અગ્રણીઓ પ્રેમચંદભાઈ લાલવાણી, સિંધી પંચાયતના પ્રમુખ મગનમલ કાંજાણી, નંદુમલ કાંજાણીના હસ્તે વિજેતા ટ્રોફી એનાયત થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે રાજા અને મેન ઓફ ધી મેચ સુરતના વિશાલને નવાજવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રામરોટી પરિવારના પ્રેમચંદ લાલવાણી, ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીના હરીશ મંગલાણી, કનૈયાલાલ પોકરદાસ હિરાણી અને ટ્રોફી માટે રાજુભાઈ ભથેજાનો સહયોગ સાંપડ્યો હતો. વિજેતા ટીમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. विनंती करण्याची SVS SPL टूर्नामेंट आज नवसारी की सुंदर नगरी में ऑर्गेनाइज़ किया गया हमारे पूरे नवसारी नगरी की तरफ से। मैं बहुत बहुत शुभकामनाएं और दुआएं दूंगा हमारे प्यारे जितने भी सेवादार जो इस टूर्नामेंट में लगे हुए थे, और प्रेम भाई हमारे मंगनमल और हितेश खास करके SPS टीम का कैप्टन है, साईं उनको बहुत बढ़ावा दे। जैसे इस बार फर्स्ट रनर अप हुए हैं, वो नेक्स्ट टाइम फाइनल जीतें। बस यही दुआएं, यही शुभकामनाएं और बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत दुआएं सूरत की टीम को जिन्होंने ये मैच जीती है। और जितने भी देखिए ये सिंधी समाज का नाम हो रहा है, पूरा सिंधी समाज एकजुट होकर के इस तरीके की टूर्नामेंट्स ऑर्गेनाइज कर रहा है और बहुत अच्छा लगता है जब हम सिंधी भाइयाँ, क्योंकि जीवन भर काम करो, ये करो वो करो, लेकिन ऐसी एंटरटेनमेंट भी होना बहुत ज़रूरी है। SVS એટલે એનો અર્થ છે સાઈ વસંત શાહ ગ્રુપ, એટલે અમારી જે અત્યારે મંદિર પણ બન્યું આપને ખ્યાલ છે બધાને, એના નામથી આ મેચ રમવામાં આવી। એમાં હિતેશ અને સિંધી કોલોનીમાં રહેનારા છોકરાઓએ બહુ મહેનત કરી છે, કેમ કે પહેલી વખત જ્યારે મેચ થયેલી ત્યારે નવસારીની જ ફક્ત મેચ હતી, ત્યારે અત્યારે સુરત, વલસાડ અને બહારથી પણ લાવ્યા છે મેચ માટે। આજે સવારથી એ લોકો બહુ સારી રીતે મેચનું એ કર્યું। કુદરતી અમારા સંત બી અહીંયા આવવાના હતા અને આવ્યા, એનો પણ આનંદ છે। પણ હવે પછીની ટીમ માટે મારે લગભગ યુસુફ પઠાણ સાથે વાત ચાલતી છે। અગાઉ પણ મેં એ લોકોને કહ્યું છે કે એને આ ગઈ વખતે જ્યારે અહીંયા સિંધી સમાજનું ચાલતું હતું ત્યારે કોમેન્ટ્રીમાં હતો,
એટલે પછી આવી નહીં શક્યો, પણ હવે અમારે અપ્રેલની જે કંઈ તૈયારી કરીએ એમાં કોઈને કોઈ खिलाड़ी લઈને આવીશું। हमें जो आज नवसारी वालों का जो प्यार मिला है और आज हम लोग चैंपियन बने, उसकी भी बहुत खुशी है। पर नवसारी वालों का जो प्यार मिला, जो बिहेव मिला, जो उनका मतलब ज़बरदस्त मज़ा आ गया, ज़बरदस्त, कुछ पूछो ही मत, ज़बरदस्त, बहुत ही बढ़िया और बहुत ही अरेंजमेंट बहुत अच्छा है। और सूरत में वापस से SSPL चाह रहे हैं, तो हम बोल रहे हैं मोस्ट वेलकम नवसारी को हमारी सूरत में आके SSPL भी आके खेलें। જે અમે ટુર્નામેન્ટ યોજેલી હતી એટલી સક્સેસફુલી ગયેલી છે। એમાં અમારા સિંધી સમાજના પંચોએ અમને એટલો સપોર્ટ કરેલો છે, એમાં ઘણા બધા અમને સ્પોન્સર બી મળ્યા, સારી રીતે અમને મદદ કરી અને અહીંયા આવીને અમને આશીર્વાદ બી આપ્યો। અમારા સાંઈજી બી આવેલા, જે પ્રિન્સ સાંઈ કાલીરામ અમારા ઉલ્લાસનગરના સંત છે। અને બીજું અમે બધા ભગવાનનું, બધા માતાજીનો આભાર માનીએ છીએ। અને વાહેગુરુ ધનગુરુ નાનક, જય બોલે, જય માતાજી, જય વસંગોટ, રખડો એડીએ વારે તે અમે પાછી ત્રીજી ટુર્નામેન્ટ આપણે એપ્રિલમાં સેટિંગ કરવાના છે। એમાં ટોટલી નવસારીના સિંધી સમાજના લોકો જ રમી શકશે, જે અમે સ્પેશિયલ વર્ષમાં એક જ વાર કરીએ છીએ। આ વખતે અમે જે ટુર્નામેન્ટ કરી હતી તે ખાસ કરીને બહારના લોકો સાથે આપણે એકબીજાનું સંપર્ક રહી, સિંધી ભાઈ લોકો સાથે આપણું સેટિંગ રહી, એકબીજાને ઓળખીએ। જેમ અમને અમારા સુરતવાળી ટીમ ભલે વિનર થઈ, અમને શું કીધું, અમને એટલું કીધું કે તમે બી આવીને અમારા સાથે રહો, એકબીજાના કોન્ટેક્ટ કરવા માટે જ અમે આ ટુર્નામેન્ટ કરીએ છીએ। ગણદેવીના અમલસાડમાં આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રાશનની દુકાનોમાં ભારે ગોબાચારી ચાલતી હોવાનો પુરાવો આ વિડીયો છે। ત્યારે પુરવઠા વિભાગ અનાજના કાળા બજારિયાઓ સામે લાલ આંખ કરશે ખરા? ગણદેવી તાલુકાના અમલસાડના સરી બુજરંગની એક સસ્તા અનાજની દુકાનમાં સંચાલક દ્વારા ગરીબ ગ્રાહકોને અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં આપી અને કોઈપણ પ્રકારની કૂપન ગ્રાહકોને નહીં આપી સરકારી અનાજમાં ગોબાચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનોમાં સંચાલક અને પુરવઠા વિભાગના અધિકારીઓની સાંઠગાંઠને કારણે સંચાલકો બેફામ બની સરકારી અનાજનું કાળા બજાર કરી લૂંટ મચાવી રહ્યા છે। ગરીબોને મળતું સસ્તું અનાજ કાળા બજારિયાઓ સગેવગે કરી ગરીબોના હકની લૂંટ જિલ્લાભરમાં ચાલી રહી છે। આ વિડીયોમાં સંચાલકની દુકાનમાં લગાવવામાં આવેલ બોર્ડ ઉપર જથ્થો લખવામાં આવ્યો નથી। વિડીયોમાં સંચાલક ગ્રાહકના રેશન કાર્ડ સાથે ચેડા કરતો પણ નજરે પડે છે। નવસારી જિલ્લા કલેક્ટર અનાજના કાળા બજારિયા ઉપર લાલ આંખ કરે એવી માંગ ઉઠવા પામી છે। આ બેનને કેટલી વસ્તુ આપી છે મને પહેલા બતાવો। દાળ ને ખાંડ કેટલી વજનમાં 400 ખાંડ। હા આયલા ચોખા એ દાળ તો એ તો પ્રાઇવેટ જ વેચે છે। દાળ તો એની નથી। ચોખા કેટલા છે? તેલ આપ્યું છે। કેટલું તેલ આપ્યું છે? બોલ બોલ ફટાફટ। અરે સાહેબ આપીએ ને આયલું તેલ ના લાવ, કોને કેટલી વસ્તુ મળે છે મને ગવર્મેન્ટનો પરિપત્ર બતાવો કે આને કેટલી વસ્તુ મળી શકે, બતાવો। આ તેલ કોઈ બિલ નથી આપતા, બધા બધું વેચી નાખે છે બહાર। આ લોકોને કશું ખબર નથી ભાઈ, શું આપે છે તમે? આ અમારી સામે આને પ્રિન્ટ આપો ની, આપો હમણાં જ પ્રિન્ટ આપો, અહીંયા લાવ। 4 મહિનાથી કેમ પ્રિન્ટર નથી તારું મને તે કે? 4 મહિનાથી 4 મહિના બોલ, તું પ્રિન્ટર કેમ નથી અહીંયા આગળ? આ સરકારી દુકાનમાં કેમ નથી પ્રિન્ટર મને બતાવો। બોલ બોલ દુકાનદારનું કોના નામનું છે આયરું? ઇતાલીબેન મહેશભાઈ પટેલ। પ્રિન્ટ કેમ નથી આપતા મને તેનું રીઝન બતાવો। સાહેબ નથી આપી, અમારી ભૂલ છે। અમે તમે બિલ કેમ નથી આપતા મને બતાવો। મને બિલ કેમ નથી મળતું આ લોકોને બતાવો તમે। ક્યારે આપવાનું તે કહેવો। આજે સાહેબ આજે બપોર પછી ચાલુ જ લ્યા છે, અત્યારે જ આપીએ બપોર પછી। સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રથમવાર સિંધી ફિલ્મ નાજુક રિશ્તો પ્રદર્શિત કરવામાં આવી હતી। સિંધી ભાષાના સંવર્ધન માટે સમાજ દ્વારા ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે। દરેક સમાજ પોતાની બોલી, ભાષા અને સંસ્કૃતિને જાળવી લેતું સંવર્ધન કરે છે। નવસારી સમસ્ત સિંધી સમાજ દ્વારા સિંધી ભાષાનું અસ્તિત્વ બનાવી રાખવાના હેતુ સાથે સિંધી ભાષામાં ફિલ્મ રજૂ થઈ છે। રાજહંસ સિનેમામાં 3 દિવસ દરમિયાન નાજુક રિશ્તો ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। સિંધી સમાજના અગ્રણીઓ અને સમાજબંધુઓએ આ ફિલ્મને નિહાળી હતી। આ ફિલ્મમાં સમાજમાં સંબંધો કેવી રીતે સાચવી શકાય એવા બોધપાઠ સાથે સિંધી સમાજમાં લોકોએ આ ફિલ્મને માણી હતી। આવનારી પેઢી સિંધી ભાષાને જાણે, પરખે અને વ્યવહારમાં પોતાની ભાષાને પ્રાધાન્ય આપે તે માટે નવસારીના સિંધી અગ્રણીઓ વાસુદેવ બુધાણી અને દાસ બુધાણી દ્વારા સનિષ્ઠ પ્રયાસો થયા છે।
આ પ્રસંગે પૂજ્ય સિંધી સમાજના પ્રમુખ મગનમલ કાંજાણી, નંદુમલ કાંજાણી હાજર રહી સમાજના લોકોને સિંધી ભાષા પ્રત્યે જાગૃતિ દાખવવાની વાતો કરી હતી. આપણી નવસારીમાં હવે આ બુધાણી પરિવાર સિંધી ફિલ્મ લાવીને અમારા જે સિંધી ભાઈઓ બહેનો છે, સિંધી બાળકો છે, એમને સિંધી બોલવાની જે પ્રોત્સાહિત કરે છે અને એ કામ હંમેશા ચાલતું રહે અને ઘરમાં તો ઓછામાં ઓછું અમારા છોકરાઓ ફેમિલી સાથે સિંધી બોલે એમાં અમને સંતોષ થશે. ગુજરાતમાં તો અમે રહીએ જ છીએ, ગુજરાતી તો બોલીએ જ છીએ, હિન્દી બોલીએ છીએ, ઇંગ્લિશ બોલીએ છીએ, પણ સિંધી ભાષા જે અમારી માતૃભાષા છે એ બોલવાની જરૂર છે અને એના માટે આવા પ્રયોગો કરવાના બહુ સારા છે. આ સિંધી સમાજની જે ફિલ્મ નાજુક રસ્તો જે આજે રિલીઝ થઈ છે એમાં ઘણા બધા નવસારીના સિંધી સમાજના લોકો આવેલા છે. નાના મોટા વડીલો, નાની ઉંમરના મધ્યમ ક્લાસના માણસો આ ફિલ્મ જોઈ અને ખરેખર એમ લાગે છે કે સમાજના માટે આ પ્રેરણાને લાયક છે. કારણ કે દિવસે દિવસે આ સમાજની આ ભાષા તુપ્પિત થતી જાય છે. આ ફિલ્મ જોવાનું કારણ એક જ છે કે એ ફિલ્મના અંદર ઘણા બધા એવા કારણો છે કે જે જોઈને એમ છે કે મારા સમાજના અંદર મારી આ એક ભાષાને એક ઉત્પન્ન કરું અને એ ભાષા વધતી જાય અને એ તૃપ્તની થઈ જાય. એટલા માટે ખરેખર આ ઘણા બધા સમાજના સિંધીઓ ભાઈઓ આ ફિલ્મ જોવા આવ્યા છે. સિંધી ફિલ્મ નાજુક રિશ્તો સમગ્ર ભારતમાં પ્રથમવાર પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મમાં નવસારીના રાહુલ બુધાણીએ પણ ભૂમિકા અદા કરી છે. આ પિક્ચરમાં એક મેં નાનો રોલ કર્યો છે, જેમાં એક મારા સનનો રોલ છે તે એમાં કર્યું છે. એના માટે બતાવેલું છે કે આપણે જે સિંધી મૂવી કરી છે તે જાગૃત માટે, સિંધી માટે, કે આપણે જરાક જોઈએ કે બાળકો હમણાં જોઈએ યંગ જનરેશન તો સિંધી બોલે એના સારું એક જે મોટિવેશન મળે એના સારું અમે આ મૂવી લાવેલા છે. મારા જે અંકલ છે વાશુભાઈ બુધાની, રમેશભાઈ બુધાની મારા અંગે અંકલ છે, એમણે ખૂબ સારો સપોર્ટ આપ્યો. આ મૂવીને અહીંયા લાવવું ને બધાને અહીંયા ગેધર કરવું તે બહુ ડિફિકલ્ટ છે. થેન્ક્સ ટુ અવર સિંધી સમાજ જેમણે આટલો સારો રિસ્પોન્સ આવ્યો. નવસારીની રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વ કક્ષાની અત્યાધુનિક સાધન સેવા સુવિધાઓથી સજ્જ થઈ વધુ 4 સેવા પ્રકલ્પો શરૂ કરવા જઈ રહી છે. આ બાબતે પત્રકાર પરિષદ યોજી સંચાલકોએ માહિતી આપી હતી. 1977થી કાર્યરત થયેલી 250 બેડની ક્ષમતા ધરાવતી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ આંખના રોગીઓ માટે અંધારા ઉલેચી અજવાળા પાથરવાના ભગીરથ કાર્યની મશાલ 42 વર્ષે પણ પ્રજ્વલિત રહી છે. પ્રજાજનોને વધુ સુવિધા મળે તે હેતુથી રોટરી આઈ વધુ 4 પ્રકલ્પોની સેવા શરૂ કરવા જઈ રહી છે. પત્રકાર પરિષદ યોજી રોટરી આઈના વહીવટકર્તાઓએ માહિતી આપી હતી. 4 નવા પ્રકલ્પોમાં ગ્લુકોમા સ્પેશિયલાઇઝેશન વિભાગ, જેમાં ઝામરના રોગ માટેની વિશિષ્ટ સેવા ઉપલબ્ધ થશે, રેટાઈના પડદાના રોગો માટેનો અલાયદો વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, જેમાં બાળકોના જન્મજાત આંખની તકલીફનું નિદાન થશે, ફાસ્ટ ટ્રેક અપોઇન્ટમેન્ટ પદ્ધતિની શરૂઆત પણ થવા જઈ રહી છે. આ ઉપરાંત દર્દીઓને વધુ સારી અને અદ્યતન સેવાનો લાભ મળી શકે તે માટે અદ્યતન સાધનો પણ ઉપલબ્ધ થશે. આ સંસ્થા સ્થાપવાનો વિચાર 1965માં કર્યો અને 1977માં આ સંસ્થા લોકો સુધી સારવાર આપવાની શરૂ કરી અને આ તે વખત લગભગ દરેક દર્દીઓનું ઓપરેશન બહુ ઓછા દરમાં કરવામાં આવતું, ફ્રીમાં જ કરવામાં આવતું અને તે વખતે અમારી જે આર્થિક પરિસ્થિતિ હતી એ એટલી બધી સારી નહોતી. પણ પછી જ્યારથી આ સંસ્થામાં મશીનો, સાધનો, ડૉક્ટરો અને એનો વિકાસ કરવા માંડ્યો અને જે અમારી નવી ટીમ રામભાઈ પુરોહિત, વિરલ પુરોહિત અને યોગેશભાઈએ જ્યારે આ સંસ્થાનું સંચાલન કર્યું ત્યારથી આ સંસ્થા એક 2 નંબરની સંસ્થા બની ગઈ છે. આ સંસ્થામાં આવનાર દર્દી એટલો બધો ખુશખુશાલ થઈને જાય છે અને એના પગલાં અને એના આશીર્વાદથી આજે અમે આ કામ સારી રીતે કરી શકીએ છીએ. દાતાઓએ પણ દાનની વરસાવવામાં ક્યાંય પાછું પાડી જોયું નથી અને એ દાનને અમે પૈસો નથી ગણતા, એને અમે લક્ષ્મી ગણીએ છીએ અને લક્ષ્મી જ્યાં વાસ કરે ત્યાં હંમેશા વિકાસ, પ્રગતિ, વૃદ્ધિ અને સંસ્કારિતાનો પણ એમાં વાસ થતો હોય છે. નવસારી જ નહીં, સમગ્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત સિવાય પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ સંસ્થા 40 વર્ષની અંદર 25 લાખથી વધારે
અંધત્વની નજીક પહોંચેલા દર્દીઓની આંખની સારવાર કરી ચૂકી છે અને એમાંથી 3 લાખથી વધારે દર્દીઓને ઓપરેશનો પણ કરી ચૂકી છે એવી સંસ્થા અત્યારે એવા મુકામ પર છે કે સાંપ્રત પરિસ્થિતિની અંદર મધ્યમ વર્ગ અને એનાથી ઉપલા વર્ગને પોતાના પૈસા બચાવી શકાય અને દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી દ્વારા આંખની સારવાર કરીને એને સારામાં સારી શ્રદ્ધા સાથે એક વિશ્વાસ ઉત્પન્ન કરી શકાય એવી જગ્યાએ આ સંસ્થા પહોંચી છે. ત્યારે અમારું લક્ષ્ય છે 11મીએ દાતાઓના અભિવાદનની અંદર નવા 4 ડિપાર્ટમેન્ટોની શરૂઆત કરીને આ સંસ્થા ફરીથી ફક્ત 10 વર્ષની અંદર જે સંખ્યા અમે પાર કરી છે એટલી જ સંખ્યા કદાચ 10 વર્ષની અંદર સેવા કરીને પાર કરી શકીએ એવી સક્ષમતા સાથે અમે ઊભા રહી શક્યા છે. એવે વખતે સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આંખની સારવાર માટે ફક્ત તમારે રોટરીનું નામનો ઉપયોગ કરો. પૈસાની જરૂરિયાતને મહત્ત્વ ના આપો. તમારી ફક્ત આ સંસ્થાની અંદર આપનો પ્રવેશ અમારે માટે એક વિશ્વાસનું મોટામાં મોટું પ્રતિબિંબ તરીકે પરિવર્તિત થશે. આ સંસ્થા તમારે માટે આંખની સારવાર કરવા માટે સક્ષમ છે અને એનું અમે કમિટમેન્ટ આપીએ છીએ. ગણદેવી તાલુકાના કછોલી ગામે એક મકાનમાં આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામે એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી જતા ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘરમાં ભીષણ આગ લાગતા ઘરના 5 સભ્યોએ પોતાનો બચાવ કરી ઘરની બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ ભીષણ આગમાં ભસ્મીભૂત થયા હતા. લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. આગ શોર્ટ સર્કિટને લઈને થઈ હોવાનું જાણવા મળ્યું છે. નવસારી અને ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આજ રોજ 7:45 ફોન દ્વારા ખબર મળતા કછોલી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે એવા સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન ચાલુ કરી રહ્યા અને ત્યારબાદ ગણદેવી અને નવસારીને બી ફોન દ્વારા બોલાવી ફાયર ફાઇટરને બોલાવી મદદ માટે બોલાવી અને આગને સંપૂર્ણ બુઝાવેલ છે. લગભગ 75 થી 80 લાખ રૂપિયા જેટલું નુકસાન અમારો અંદાજ પ્રમાણે થાય બતાવે છે. નવસારીની ભક્તાશ્રમ શાળામાં બોર્ડની પરીક્ષાઓને લઈને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2019માં યોજાનારી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ સજ્જ થયા છે. નવસારીની ભક્તાશ્રમ શાળામાં રવિવારે વિદ્યાર્થીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરીક્ષાઓ યોજાઈ હતી. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરી હતી. વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પૂર્વ પરીક્ષાની તૈયારી કરી હતી. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ભક્તાશ્રમ સાયન્સ સ્ટ્રીમ દ્વારા તારીખ 6/1/2019ના રોજ PST 2019 પુષ્પકિરણ સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝામમાં 800 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ 700 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ખૂબ જ સારો રહ્યો હતો. આ બદલ અમે બધી જ શાળાના શિક્ષકો તેમજ આચાર્યોનો ખૂબ અમે આભાર માનીએ છીએ. ભક્તાશ્રમ શાળામાં અંગ્રેજી માધ્યમની ભવ્ય સફળતા બાદ આ વર્ષે હવે પછીના વર્ષથી અમે ગુજરાતી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છે. એ માટે અમે એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ટીચર્સની ટીમ બનાવી છે અને એ રીતે અમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે PST એક્ઝામનું આયોજન કરેલું હતું. એ એક્ઝામ દ્વારા એ લોકોને હવે પછી જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેનો ભય દૂર થશે અને કદાચ ટફ પેપર પણ આવે તો તેના માટે પણ એ લોકોને બધી જ માહિતી મળી રહે. 6 જાન્યુઆરી 2019ના રોજ જે PSTની એક્ઝામ લેવામાં આવી હતી એના માટે છોકરા લોકોને પ્રિપરેશન માટેનો પણ ફાયદો થયો અને એમણે જે એક્ઝામ આપી એના બાદ એમને ફ્રી બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું, જે અમારી શાળામાં ફરજ બજાવતા જે JEE નીટના સર લોકો છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલો પેપર સેટ હતો, જેનાથી છોકરા લોકોને બોર્ડની એક્ઝામમાં સારી એવી માહિતી મળી શકશે અને એમને સારી પ્રિપરેશન કરવાની તક મળશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
ગૌરક્ષાના લાભાર્થે યોજાયેલો ગીતા રબારીનો લોક ડાયરો. ડાયરામાં રૂપિયા અને ડોલરની ઉડેલી છોડો. બસ અકસ્માતમાં મૃતકના વારસોને 5 લાખની સહાય. ધારાસભ્યના હસ્તે ચેક થયેલો અર્પણ. નવસારીનો ઈમાનદાર રિક્ષાવાળો 4 લાખના દાગીના પરત કરી દાખવેલી પ્રામાણિકતા. પૂજ્ય સિંધી પંચાયત દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ. સુરતની SJK 11નો થયેલો શાનદાર વિજય. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.